દીકરીઓની શિબિરો કરું 13 થી 17 વર્ષની દીકરીઓ, ત્યારે હું એમને વારંવાર કહું કે તમારાથી શું ન થાય અને તમારાથી શું થાય, આ ભેદરેખા આપણે ક્ષત્રિયાણી તરીકે બહુ જરૂરી છે. કારણ કે આપણી પાછળ કોનું નામ જોડાયેલું છે, જે આપણે બા લગાડીએ છીએ, સિંહ લગાડીએ છીએ, એનો શું ભાર છે એ મારે ને તમારે ખરા અર્થમાં સમજવાનું છે. તો જે કોઈ આજના ઉપક્રમ હતા કે વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશન કેમ્પને છે, કારણ કે જ્યારે દવાખાનામાં અમે જતા હોય છે ને અમને ખબર છે કે બ્લડની જરૂર પડે ત્યારે પરિવાર કેવી રીતે દોડતો હોય છે, તો આ બધી જ જરૂરિયાત છે. વ્યસન મુક્તિ, કદાચ આજે દરેક પ્રકારના વ્યસન જે ઘર કરી ગયા છે દરેક સમાજમાં, તો એમાંથી મુક્ત બનીને કઈ રીતે સારા વિશ્વની આપણે રચના કરી શકીએ. લાઇબ્રેરીનું જે લાઇબ્રેરી જે આજે ઉદ્ઘાટન કર્યું છે, તો એટી પરમાર સાહેબ, કાકા સાહેબે જે ચર્ચા કરી, કારણ કે અમે એ પર ફિલ્ડ પર કામ કરીએ છીએ સાથે મળીને કે યુપીએસસીના કેન્ડિડેટ વધારેમાં વધારે આપણા દીકરાઓ યુપીએસસી પાસ કરે અને આપણા અધિકારી લેવલે આપણા ભાઈઓ હોય તો જે તાતી જરૂરિયાત છે, ગ્રાઉન્ડ લેવલની જે જરૂરિયાત છે, એ દરેક કાર્ય ભાઈ શ્રી પ્રવીણસિંહજીભાઈ અને પરિવારે હાથમાં લીધા છે. ફરી જાહેર જીવનની માણસ છું, ઘણા બધા મંચ હોય એમાં ઘણું બધું બોલી શકાય, પણ આ મંચ મારે માટે ભાવનાત્મક મંચ છે, એટલે કદાચ વધારે બોલવા કંઈ પણ સક્ષમ નથી. કંઈ બોલવામાં ચૂક હોય તો દીકરી સમજીને માફ કરશો. અને આપણા વડવાઓ જે આપણી માટે ઉજળો ઇતિહાસ રખીને ગયા છે, એ ઉજળો ઇતિહાસ આપણે ઇતિહાસના પાનામાં જીવંત રાખીએ, એવું જીવીએ, એવી અભ્યર્થના સાથે જય માતાજી.